મારી છોકરી 3 મહિનાની જેટલી થઈ ત્યારે મને ખબર પડી કે મારી છોકરીની આંખ આવી છે. હું સિલાઈ કામ કરું છું. વસંતાની ચિંતા હતી અમને, એક આંખ દ્રષ્ટિની હતી એટલે, અને આગળ શું કરશે, ભણી શકશે કે ના ભણી શકશે એ ચિંતા હતી અમને. અમે ખેતી કરીએ છીએ અને કોઈક વખત મજૂરી કરવા બહાર જવું પડે છે. અમારી છોકરી જન્મથી આંખે દેખાતું નથી હતું. બરોડામાં ખબર પડી કે છોકરી કે સારી સંસ્થા છે. ત્રીસ વર્ષ પહેલાં વડોદરાના સમગ્ર જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે કોઈ જ સંસ્થા કાર્યરત નહોતી. બહુ જ પરગજુ સ્વભાવવાળા મહાનુભાવોએ વિચાર્યું કે આપણે આ સેવા વડોદરામાં શરૂ કરવી જોઈએ. લાયન્સ અંધકન્યા શાળામાં અમે 50 જેટલી પ્રજ્ઞાચક્ષુ બાળાઓને અભ્યાસ સાથે રહેવા અને જમવાની સુવિધાઓ પૂરી પાડીએ છીએ અને એ તમામ નિઃશુલ્ક હોય છે. અને આ બાળાઓને જે વિષયમાં વધારે રુચિ હોય એ વિષયમાં એને આગળ લઈ જવા માટેના બધા પ્રયત્નો કરીએ છીએ અમે. The aim of the institution is to see these visually impaired girls grow into a beautiful human being. We started with 4 girls and 600 girls have already passed from the institution. જ્યારે હું અહીંયા આવી ત્યારે હું કોરી સ્લેટ જ હતી. 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ મેં લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાં જ પ્રાપ્ત કર્યો અને હાલમાં હું લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાં જ બ્રેલ ટીચર તરીકે ફરજ બજાવું છું. જ્યાંથી હું શીખી એ જ બધી વસ્તુ મને અહીંયા ફરીથી મારા જેવી બીજી વિદ્યાર્થીનીઓને શીખવાડવા મળી રહી છે, એનું મને બહુ જ ગર્વ છે. We are in the process of constructing a new school building. A new school building for our girls that is going to be very accessible and an inclusive resource center for anyone with any type of disability. Our goal is to provide education from nursery to college. We want to start vocational and skill training in our center itself. So these girls get the best platform to excel in life. For the past 30 years, this institution is managed purely by donations and fundings. At this moment, we have bigger dreams and we are going to take a bigger step. So I appeal to all the Barodians, people connected to Baroda and people who are connected to this cause to come forward, hold our hands and walk this wonderful journey with us.